સ્વાગત છે। આજે જોવાનું છે ધોરણ 7 અંગ્રેજી પહેલો યુનિટ, બરાબર છે। તો આગળના વિડિયો લેક્ચરમાં આપણે 1 થી 5 એક્ટિવિટી જોઈ ગયા છીએ। પાર્ટ આવ્યો હતો, એક સ્ટોરી આવી હતી, બરાબર। સપનું આવ્યું હતું એ જોયું આપણે, તેજસ્વીનું સપનું જોયું। હવે આગળ જોઈએ તો અહીંયા એક્ટિવિટી 6 fill the blanks with the words given in the brackets, એટલે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણા પ્રશ્નનો જવાબ આપવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલો પ્રશ્ન છે, તેજસ્વીની બાઇસિકલ હેડ અપ। તો તેજસ્વીની બાઇસિકલ કેવી હતી? તો કેવી હતી જો હતી હેડ અપ ખાલી જગ્યા, તેજસ્વીની બાઇસિકલ હેડ અપ ખાલી જગ્યા। તો આમાં કેવી હતી તો નથી પૂછ્યું, આમાં કલર આપ્યો છે નથી આવ્યો, તો આમાં શું આવશે? પહેલામાં આવશે રેડ બટન। આનો જવાબ આપણે ઉપર જે સ્ટોરી આવી ગઈ છે એના પરથી આવવાનો છે। તો પહેલાનો જવાબ આવશે રેડ બટન। તેજસ્વીની બાઇસિકલમાં શું હતું? લાલ કલરનું બટન હતું। પછી તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય, આકાશમાં શું કરવા લાગી હતી તેજસ્વીની બાઇસિકલ? તો ત્યાં શું આવશે? ફ્લાઇંગ આવશે કે ફ્લોક ઓફ બર્ડ આવશે? ફ્લાઇંગ એટલે કે ઉડવું, ત્યાં શું આવશે? ફ્લાઇંગ આવશે। તો આ બે ખાલી જગ્યા થઈ ગઈ। આગળ ખાલી જગ્યા જોઈએ, ત્રીજી ખાલી જગ્યા, તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અપ। તો તેજસ્વીની બ્રેક ક્યારે મારી હતી? વાર્તા યાદ કરો, ક્યારે મારી હતી? જ્યારે પક્ષીઓનું ઝુંડ એની સામે આવ્યું ત્યારે એને બચાવવા માટે એને બ્રેક મારી હતી। તો પક્ષીઓના ઝુંડને શું કહેવાય છે? ફ્લોક ઓફ બર્ડ્સ। તો અહીંયા જવાબ આવશે ફ્લોક ઓફ બર્ડ્સ, બરાબર। પછી ચોથી ખાલી જગ્યા, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓન્લી અ। તો ફ્લાઇંગ બાઇસિકલ એટલે રિયલમાં વાસ્તવિકમાં ફ્લાઇંગ બાઇસિકલ હતી નથી, તો એ શું હતું? ઓન્લી અ ડ્રીમ, એટલું સપનું હતું। તો અહીંયા જવાબ આવશે ડ્રીમ। પછી તેજસ્વીની cried out because she ખાલી જગ્યા from the sky to land। તે રડવા લાગી, જોર જોરથી ચીસવા લાગી અથવા રડવા લાગી। શું કરવા? તે આકાશ પરથી જમીન પર આવવા લાગી, તો નીચે આવવા લાગી, એવો જવાબ આવશે ને। અહીંયા શું આવશે? નીચે આવવા લાગી, તો શું વધ્યું છે? કેમ ડાઉન। તો અહીંયા જવાબ આવશે કેમ ડાઉન, બરાબર। આટલી ખાલી જગ્યા થઈ ગઈ। હવે અહીં ઓપ્શન્સ આપેલા છે એ જોઈએ। તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ। તો તેજસ્વીની કેટલા વર્ષની થઈ હતી? આગળની પહેલા જ પાર્ટમાં આગળ જ આવ્યું હતું, પહેલો જ પેરેગ્રાફ હતો, યાદ કરો। તો કેટલા વર્ષની થઈ હતી? તે 12 વર્ષની થઈ હતી કે 11 વર્ષની? યાદ કરો, કેટલા વર્ષની થઈ હતી? તેજસ્વીની વોઝ 12 years, એટલે કે આનો જવાબ શું આવશે? 12 આવશે। પછી the rough path was ખાલી જગ્યા, રફ પાથ ક્યાં હતો? ક્યાં જોવા મળ્યો તો રફ પાથ? on the river bank, નદી કિનારે હતો। પછી 8મો, તેજસ્વીની ડ્રીમ ઇઝ, એનું સપનું શું હતું? શું સપનું હતું? to make a real flying bicycle, એનું સપનું શું હતું? તેને વાસ્તવમાં એટલે કે સપનામાં એને સાયકલ ઉડાડી હતી એવી નહીં, પણ વાસ્તવમાં એને શું બનાવવું હતું? એનું સપનું હતું કે ઉડતી સાયકલ બનાવીએ, બરાબર। પછી એક્ટિવિટી 7, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન, એટલે કે નીચે પ્રશ્ન આપ્યા છે એના જવાબ આપવાના છે। તો આ એક્ટિવિટી 7 છે એ આપણા સ્વાધ્યાય પોથીમાં અથવા તમને જે લીખા આપ્યા છે એમાં આવી જશે, એટલે ત્યારે આપણે સોલ્વ કરી લેશું, બરાબર। આપણે હવે એક્ટિવિટી આગળ જોઈએ। એક્ટિવિટી 8, તમારા શિક્ષક રમાડે તે રીતે જીનિયસ ગેમ રમત રમો। એમાં શું કરવાનું છે? શિક્ષક મિત્રો જશે, એક વિદ્યાર્થી બીજો એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જઈ કોઈ ક્રિયા કરવાનું કહેશે, તે ક્રિયા કરશે, પછી વર્ગની અંદર વિદ્યાર્થીઓ તેને શું કર્યું તે ધારશે, તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે। એટલે શું કરવાનું છે કે બે વિદ્યાર્થીઓ ક્લાસની બહાર જશે, એમાંથી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને કહેશે કે તારે આ ક્રિયા કરવાની, આ વસ્તુ એમાં બતાવવાની છે। તો એના વિશેના એક્શનો ક્લાસમાં આવીને એ કરશે, પણ બોલશે નહીં કે કયું છે, બરાબર। તો અહીં આપેલું છે, જો વર્ગની અંદર વિદ્યાર્થી
ડાન્સ તેને જોનાર નો હી ડિડન્ટ વિદ્યાર્થી એને પૂછશે કે શું તે ડાન્સ કરી કરવાનું છે ના તો એમ નહીં ડીડ હી જમ્પ તો શું તે કૂદકો મારશે તો યસ હી ડીડ એવી રીતે એને કરવાનું છે બરાબર આપણે આ ક્લાસરૂમમાં હોત તો આગળની આ પ્રવૃત્તિ છે ઈ કરત એક્ટિવિટી 9 જોઈ લઈ નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસની કાર્યની માહિતી આપી છે તે વાંચો ક્યારની છે 26/1/2012 થર્સડેની વાર્તા અહીંયા આપેલી છે ડોક્ટર સ્મિતા શું શું કરે છે અને મનોજભાઈ સરપંચ છે ગામના એ શું શું કરે છે અહીંયા આપેલું છે હોસ્ટેડ ફ્લેગ એટ હાઈ સ્કૂલ એટલે કે હોસ્ટેડ ફ્લેગ 26 જાન્યુઆરી એનું આપેલું છે એટલે કે એને ફ્લેગ એટલે ધ્વજ વંદન કર્યું ત્યાં હાઈ સ્કૂલે પછી ડિલિવર્ડ અ લેક્ચર એટલે કે એને થોડું ભાષણ આપ્યું ઓપન ધ પેઇન્ટિંગ એટલે એને ઓપન એટલે ખોલ્યું બરાબર પેઇન્ટિંગ ખોલી સ્પેન્ડ એન અવર્સ વિથ ડિફરન્ટલી એબલ ચાઇલ્ડ એટલે કે જે એવા બાળકો સાથે 1 કલાક ગુજારી સ્પેન્ડ એન અવર્સ એટલે કે સ્પેન્ડ એટલે ગુજારવી બરાબર પસાર કરવું બરાબર એને એવા બાળકો સાથે જે અસામાન્ય હતા બરાબર આપણે મન બુદ્ધિ ને એવા કહીને પણ એવું બોલાય નહીં પણ એવા બાળકો કેવા છે અસામાન્ય છે એવા અસામાન્ય બાળકો સાથે 1 કલાક એને પસાર કર્યો પછી હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ આ સરપંચે શું કર્યું છે પ્રાઇમરી સ્કૂલમાં ધ્વજવંદન કર્યું ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ એટલે કે એને મીઠાઈઓ વહેંચી ઇનોગ્રેટેડ અ ડેરી ઇનોગ્રેટેડ એટલે કે એનું ઉદ્ઘાટન કરવું શું કરવું ઉદ્ઘાટન કરવું કેનું ડેરીનું ઉદ્ઘાટન કર્યું ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ ટોક વિથ અ હેડ ટીચર એટલે કે સ્કૂલના જે મુખ્ય હોય છે એટલે કે આચાર્ય હોય એના વિશે સ્કૂલ પ્રોગ્રેસ સ્કૂલમાં શું શું કાર્ય થયું છે સ્કૂલ કેવી રીતે ચાલે છે એના વિશે બધી વાત કરી છે બરાબર હવે આની આગળનું જોઈએ આગળ now read the following sentence carefully and fill the blanks વાક્ય વાંચવાના છે અને એને પૂરવાનું છે બરાબર તો અહીંયા એક એક્ઝામ્પલ આપને આપેલું છે ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ ડોક્ટર સ્મિતાએ ધ્વજ વંદન ક્યાં કર્યું આ સ્કૂલમાં કર્યું નીચે ડીડ ડોક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ પ્રશ્ન પૂછ્યો કે શું ડોક્ટર સ્મિતાએ ધ્વજ વંદન કર્યું હાઈ સ્કૂલમાં ધ્વજ વંદન કર્યું તો અહીંયા જવાબ આપ્યો છે યસ શી ડીડ હા તેને કર્યું નીચે જે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ ઉપરનું એક્ઝામ્પલ આપ્યું એની રીતે કરવાનું છે તો અહીંયા આગળ જો કાઈ નથી તો શું આવશે ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ તો અહીંયા પ્રશ્ન પૂછશે શું અહીંયા શું આવશે ડીડ આવશે શું આવે ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ શું ડોક્ટર સ્મિતાએ મીઠાઈઓ વેચી હતી આગળનું કોષ્ટક જો વેચી હતી નથી વેચી કોને વેચી હતી મનોજભાઈ વેચી હતી તો અહીંયા જવાબ શું આવશે નો શી ડીડ ના તેને વેચી નથી પછી ડોક્ટર સ્મિતા ખાલી જગ્યા ઓપન ધ પેશન્ટ્સ તો અહીં શું આવશે શી ડીડ શી ઓપરેટ ઓપન ધ પેશન્ટ્સ તો અહીંયા શું આવશે અહીંયા આવશે ઓપરેટેડ ભૂતકાળ આવશે શું આવશે ભૂતકાળ આવશે તો અહીંયા એને કહ્યું હતું આપણે કોષ્ટકમાં જોયું કે ડોક્ટર સ્મિતાએ કર્યું હતું તો અહીંયા આવશે યસ શી ડીડ હા તેને કર્યું હતું પછી ચોથી ખાલી જગ્યા અને જે આગળની ખાલી જગ્યા છે એ તમારા માટે હોમવર્ક થઈ ગયું છે આવી રીતે જો પહેલું બીજું અને ત્રીજું ખાલી જગ્યા જે કરી છે એક્ઝામ્પલ એક આપ્યું છે બીજું અને ત્રીજું મેં તમારી સાથે તમને સમજાવવા માટે અહીંયા કરી દીધું છે તો ચોથું પાંચમું અને છઠ્ઠું જે આગળ આપેલા છે બરાબર જેટલા હોય આગળ 4 થી 7 હોય 6 કે 7 જે છે એ તમારે હોમવર્કમાં કરવાના છે એક્ટિવિટી 9 એમાં જે એક એક્ઝામ્પલ આપેલું હતું બીજું અને ત્રીજું મેં અહીંયા તમને શીખવાડ્યું કઈ રીતે કરવાનું છે બરાબર પછી આગળનું જે 7 પ્રશ્ન સુધીનું છે એ તમારું હોમવર્ક થઈ ગયું એ હોમવર્ક તમારે રફ બુકમાં કરવાનું છે બરાબર છે હવે એક્ટિવિટી 10 જોઈએ અહીં
બે નોંધ ભેગી થઈ ગયેલી છે, જેમાં તેમણે ગઈકાલે કરેલું અને આવતીકાલે કરવાની કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. બરાબર, આપો એને બે નોંધ કહી દીધી કે ગઈકાલે તેને શું કર્યું છે અને આવતીકાલે તે શું કરશે. બરાબર, એના વિશેની નોંધ અહીં એને કરી છે, પણ એ બધી ભેગી થઈ ગઈ છે, તો આપણે એને છૂટું પાડી દેવાનું છે. એટલે હવે અહીંયા yesterday I woke up at 6 am, પેલું on Sunday I will woke up at 8 am. I will prepare my breakfast, I woke up at 6 am. તો આને અલગ કરવાની રીત કઈ છે કે જે વાક્ય તમને ભૂતકાળમાં દેખાય, yesterday એટલે કે ગઈકાલે, જે વાક્ય તમને ભૂતકાળમાં દેખાય એ વાક્ય yesterday માં લખવાનું છે, અને જે વાક્ય ભવિષ્યકાળમાં અને બાકીના બધે અહીંયા લખી નાખવાના છે. બરાબર, તો yesterday ના એટલે કે ગઈકાલના જે વાક્ય છે એમાં હું તમને અહીંયા તમને બતાવી દઉં છું. અહીંયા આમાં બોર્ડ ઉપર આમાં તો સમાઈ શકે એમ નથી, એટલા માટે હું તમને અહીંયા yesterday ના વાક્ય બતાવી દઉં છું. બાકીના tomorrow ના વાક્ય છે તમારે ગોતી લેવાના છે. બરાબર, અને શું કરવાનું છે કે આ બે વાક્ય છે એ તમારે રફ બુકમાં તમારે હોમવર્કમાં લખી નાખવાના છે. બરાબર, તો yesterday નું વાક્ય પેલું એક આપણે અહીંયા આપેલું છે, I woke up at 6 am. બરાબર, થઈ ગયું. આ પેલું વાક્ય અહીંયા જો હું કરી દઉં છું, આ પેલું I woke up at 6 am. બરાબર, આ પેલું વાક્ય થઈ ગયું. પછી બીજું વાક્ય ગોતો, આમાં ગોતો બીજું વાક્ય, અહીંથી જોતા જાય તો I will meet my friend. તો આ શું થઈ ગયું, I will છે એટલે ભવિષ્યકાળ થઈ ગયું. તેના પછી I left my house at 9 am. બરાબર, તો અહીંયા left તો આ શું થઈ ગયું, ભૂતકાળનું થઈ ગયું. તો બીજું વાક્ય આવ્યું અહીંયા, આ થઈ ગયું બીજું વાક્ય. બરાબર, કેનું છે, yesterday નું છે. પછી ત્રીજું વાક્ય કયું બનશે, I went to post office. went ભૂતકાળ થઈ ગયું, એટલે આ ત્રીજું વાક્ય આપણે અહીંયા બાજુમાં જ છે. ત્રીજું વાક્ય આ થઈ ગયું, went to the post office. ત્રીજું વાક્ય મળી ગયું. પછી આગળ જોઈએ તો I posted the envelope. posted પાછળ બી ભૂતકાળ આવ્યું, એટલે આ પણ આપણું ચોથું વાક્ય yesterday નું વાક્ય થઈ ગયું. આ વાક્ય કયું થઈ ગયું, yesterday નું. બરાબર, પછી પાંચમું જુઓ, એટલે કે આગળ જોઈએ તો I returned home. I returned home. returned ed આવ્યું, આ પણ ભૂતકાળ થઈ ગયું. તો આ પાંચમું વાક્ય પણ આ જ થઈ ગયું. અરે આ જોવો તો ખરા, બીજું ત્રીજું ચોથું પાંચમું લાઈનમાં જ છે. કેવું સરસ મજાનું થઈ ગયું, ક્યાં જ્યાં ગોતવા જવું ના પડ્યું. આગળ જોઈએ, we will play chess. will એટલે કે શું આવશે, ભવિષ્યકાળ થઈ ગયું છે, એટલે એ અહીં ક્યાં આવશે, tomorrow માં આવશે. આપણે માત્ર અત્યારે ક્યાં ગોતવાના છે, yesterday ના. બરાબર, I will take lunch at the Sohalis home. બરાબર, તો I will આવ્યું અહીંયા, તો પણ એ પણ tomorrow નું થઈ ગયું. I came back home at 5:30 pm. Sorry, એક લીટી રહી ગઈ. I took my breakfast and changed dress. I took took એટલે એ શું થઈ ગયું, ભૂતકાળનું વાક્ય થઈ ગયું. એટલે આપણું આવ્યું આ છઠ્ઠું વાક્ય મળી ગયું, yesterday નું. I અને changed dress અને બ્રેકફાસ્ટ કર્યું અને changed પાછું અહીં ed આવ્યું, dress એટલે એ ભૂતકાળ થઈ ગયું. આગળ જોઈએ, I reached the school by bus. reached શું છે, reached ભૂતકાળ થઈ ગયું છે, એટલે એ આપણું શું થઈ ગયું, સાતમું વાક્ય થઈ ગયું. આ થઈ ગયું 7 નંબરનું વાક્ય, by bus. પછી જોઈએ તો I came back home at 5:30 pm. come નો સ્પેલિંગ શું છે, com. અહીંયા શું છે, cam. કેમ શું બોલાય છે, કેમ, એટલે ભૂતકાળ થઈ ગયું છે. બરાબર, તો આ પણ શું કેવું વાક્ય થઈ ગયું, ભૂતકાળનું થઈ ગયું. એટલે આ આપણું થઈ ગયું આઠમું વાક્ય થઈ ગયું. આગળ જોઈએ, we will go for a movie. will થઈ ગયું એટલે શું આવી ગયું, ભવિષ્યકાળ આવી ગયું. એટલે વાક્ય tomorrow માં આવશે, yesterday માં આવશે નહીં. I will return home at 7 pm. return અને will છે એટલે એ કેમાં આવી ગયું, ભૂતકાળમાં નહીં આવે, કેમાં આવશે, tomorrow ભવિષ્યકાળમાં આવશે. then I watched the TV and played video games with my friends. then I watched the TV. I watched the ભૂતકાળ થયું ને,
એટલે આ વાક્ય કેમ આવી ગયું યસ્ટરડે માં અને આપણું કેટલામું વાક્ય થઈ ગયું નવમું વાક્ય પ્લે વિડિયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ અહીંયા પૂરું થશે બરાબર નવમું વાક્ય બની ગયું કેમ બન્યું યસ્ટરડે નું In the evening I took dinner with my family. In the evening I took take નું ભૂતકાળનું રૂપ T A K E take ઈ સાદું રૂપ થઈ ગયું અને એનું ભૂતકાળ T double O K took ભૂતકાળ થઈ ગયું એટલે આ વાક્ય કેમ આવશે yesterday માં એટલે આ આપણું થઈ ગયું 10મું વાક્ય with my family આ 10મું વાક્ય થઈ ગયું બરાબર પછી after dinner I will reach for some times after dinner I will reach for some times I will થઈ ગયું એટલે એ કેમ આવશે ભવિષ્યકાળ એટલે કે tomorrow થઈ ગયું પછી I went to bed at 10 am I went to bed at 10 am went કોનું ભૂતકાળનું રૂપ went છે એટલે કે આ કેવું થઈ ગયું yesterday નું વાક્ય થઈ ગયું એટલે આપણો કેટલામાં નંબરનો વર્ગ નંબર આવ્યો 11 નંબરનો કેટલા નંબર છે 11 નંબર બરાબર ખ્યાલ આવી ગયો તમને 1 થી 11 નંબર અહીંયા આપેલા છે ઈ વાક્ય કેના છે yesterday ના છે અને બાકીના જે વાક્ય વધ્યા છે ઈ કેના છે tomorrow ના છે બરાબર તો તમારે શું કરવાનું છે એક્ટિવિટી 10 લખવાની છે yesterday ના વાક્ય અને tomorrow ના વાક્ય અલગ કરીને રફ નોટમાં લખવાનું છે બરાબર આજે આપણે આટલું રાખીએ તમને હોમવર્ક ખબર પડી ગઈ એક્ટિવિટી 9 ના જે બાકીના પ્રશ્ન છે એ કરવાના છે રફ નોટમાં અને એક્ટિવિટી 10 રફ નોટમાં કરવાનું છે મેં તમને yesterday ના વાક્ય ગોતી દીધા છે અને તમારે tomorrow ના વાક્ય ગોતીને લખવાના છે yesterday ના વાક્ય કેટલા છે 11 અને બાકીના વાક્ય લગભગ 8 થી 9 વાક્ય tomorrow ના થશે બરાબર આજે આટલું રાખીએ બાકીનું આગળના વિડિયો લેક્ચરમાં જોશું